ગયા. ચાલો ગાડી આવી બાસ. ભાઈઓ રામાપીરનો જન્મ થાય છે. જો કોઈ ભાઈએ બૂટ પહેર્યા હોય તો કાઢી નાખજો, બીડી પીતા હોય તો ઓલવી નાખજો, અને ભેટ બાંધી હોય તો છોડી નાખજો. બનીને 5 વર્ષના બાલ મારે જાઉં અજમલ ને દરબાર. બનીને 5 વર્ષના બાલ મારે જાઉં અજમલ ને દરબાર. વીર બનીને જાઉં અજમલ ને દરબાર. ઓની લાસાથી કેવાશે, ઓની લક્ષ્મીજી કેવા છે. ઓની સપનાના વીર બનીને જાઉં અજમલ ને દરબાર. આંગણિયા રંગ રોડું પગલા પાડો 5 મારે જાઉં અજમલ ને દરબાર. નિરખી જોવું આખા ઘરમાં, નિરખી જોવું આખા ઘરમાં. બીજો કારણીએ નહીં ક્યાંય મારે જાઉં અજમલ ને દરબાર. મારી માયા દૂધની ડેક મેલી ઉકળી ગઈ હતી તો હું ઉતારી લઉં. અરે દાસી, આ દાસી, આજ તો મારા હે હરખ નથી માતો. તું તો જોતો ખરી, આપણા રાજની અંદર કુમકુમના પગલા પડ્યા, ઉકળતી ડેક પણ ઉતરી ગઈ, અને બંને બાળકો 5 વર્ષના બાળ બનીને આપણા પારણિયામાં પણ પોઢ્યા. સાચી વાત છે. આ તો બહુ આનંદનો દિવસ છે. તો પ્રધાનજીને કે મહારાજાને જાણ કરે. અરે પ્રધાનજી, આપણા રાજમાં કુમકુમના પગલા પડ્યા છે, ઉકળતી ડેગ ઉતરી ગઈ છે, તો મહારાજને જાણ કરો.
અરે કેમ મહારાજા? અરે સ્વામિનાથ, અરે સ્વામિનાથ, પાય લાગુ, મને બહુ હરખ થાય છે. આપણા રાજની અંદર કુમકુમના પગલા પડી ગયા. શું વાત છે, ઉકળતી, સતી? હા, ઉકળતી ડેગ પણ નીચે ઉતરી ગઈ. અરે વાહ, અને બંને બાળકો 5 વર્ષના બાળ બનીને આપણા પારણિયામાં પણ પોઢી ગયા છે. અરે મને વાહ. તો આજ બહુ હરખ થાય છે સ્વામિનાથ. વાહ સતી. આહા. અરે તમે તો બહુ હરખાવ છો સતી. હા, આજ તો મારા વાંજિયા મેણા કોઈના હવે મારે નહીં સાંભળવા અરે પડે. કેમ સતી? અરે તો નક્કી દ્વારિકાના નાથ પધાર્યા છે. હા, હા. તમારા કહેવા મુજબ બંને બાળકો પારણિયા આવીને પોઢી ગયા છે. અરે સતી, આહા. અરે તો આજ આનંદનો દિવસ છે. બહુ અરે આનંદ. સારી નગરીમાં ઢંઢેરો ટીપાવો, અરે ખોબે ને ધોબે સાકર વેચાવો, ઢોલ નગારા ને શરણાઈઓ વગડાવો. હા, હા, હા. આજે અરે દ્વારકાધીશ પધાર્યા છે એમની આરતીની તૈયારી કરો સાથે સાથે. હાલો ભાઈઓ, આરતીનો સડાવો નથી કરવાનો, પણ જે ભાઈઓને ઈચ્છા હોય આરતી ઉતારવાની એને 1100 રૂપિયા આપી અને આરતી ઉતારી શકશે. આરતીનો સડાવો કરવાનો નથી. જે ભાઈઓની ઈચ્છા હોય તે 1100 રૂપિયા આપી અને આરતી ઉતારી શકશે. એનું કારણ છે આખ્યાન અમારે એક રાતમાં પૂરું કરવાનું છે, એટલે ખોટો ટેમ ન બગડે અને આખ્યાન બાકી ન રહે. એટલે જે ભાઈઓની ઈચ્છા હોય તે 1100 રૂપિયા આપી અને આરતી ઉતારી શકશે. સ્વયંસેવકો ભાઈઓને વિનંતી, ગાવાવાળા પટમાં આવી જાય. રામાપીની આરતી જે ભાઈઓને ઉતારી હોય તેને 1100 રૂપિયા આપી આરતી ઉતારી શકશે. હા, ઉસ્તાક આવી જાય. એ યજમન ઘરે અવતારી વાલો એ યજમન ઘરે અવતારી વાલો ભાંગે મનની ભી આ ભાંગે મનની ભી જય હો રામદેવ વીર જય હો રામદેવ વીર જય યજમાદિને જય યજમાદિને દ્વારિકામાં દર્શન દીના જય યજમાદિને જય યજમાદિને અરે બદલ નામમાં પિતા પુત્ર થઈ નામમાં પિતા પુત્ર થઈ મનુષ્ય શરીર ઓ મનુષ્ય શરીર જય હો રામદેવ વીર જય હો રામદેવ વીર જય હો રામદેવ વીર જય હો રામદેવ વીર. રામાપીની આરતીની અંદર એક ભાઈએ 1100 રૂપિયા આપી બાબાની આરતી ઉતારવા. જયભીની ઈચ્છા હોય તો 1100 રૂપિયા આપી રામદેવ પીર બાપાની આરતી ઉતારી શકશે. એ તો જો કે અહીંયા અમારા વિસ્તારની અંદર હોય ને તો આરતીનો લાવો તો જો કે કોકને જ મળે, કારણ કે અહીંયા તો કોઈ બાપાની આરતી 1,00,000 2,00,000 રૂપિયા સિવાય ઉતરે નહીં કોઈ દિવસ. જીતુ ઉસ્તાદ આટલા દિવસથી પણ જેવી શક્તિ એવી ભક્તિ, ફૂલ લઈને ફૂલની પાંખડી
જે રામદેવ પીર બાપા અપાવે તે આપજો. એટલે અમારે એવું હતું કે ભાઈએ એમ કીધું હતું કે 1100 રૂપિયા આપી જે ભાઈઓને આરતી ઉતારી હોય છે, એટલા માટે ખોટો ટાઈમ ન બગડે. તો જે ભાઈની ઈચ્છા હોય ફટોફટ બોલી જજો, એટલે મને આ જય બોલાવવાની ખબર પડે. એ તમને જાજી કમાયું પીર રામા, એ તમને જાજી ફલાયું પીર રામા, એ તમે અજમલ દીના જમાયા હો ચાલો ભાઈઓ, પ્રેમથી આરતીની અંદર જે બોલવાની છે, હા, ત્રણ ભાઈઓના 1100 રૂપિયા આપી અને બાબાની આરતી ઉતારવાની છે. તો વિનંતી કરું કે જે ભાઈઓ ત્રણે છે તે આરતી ઉતારવા માટે આવી જાઓ. હા, જલ્દીથી આરતી કરવા આવી જાવ બધા. હા, આરતી ઉતારવા આખા રમણવાળા પણ ભાઈ આવી જાઓ. રામાપીની આરતીની અંદર 8100 રૂપિયા એકવાર. રામાપીની આરતીની અંદર 8100 રૂપિયા બે વાર. ભાઈઓ તાણથી જય બોલજો બધા. રામાપીની આરતીની અંદર 8100 રૂપિયા ત્રણ વાર બોલો રામાપીરની જય. હાલો, આરતી ઉતારવા આવી જાઓ. હાલો. ગૌખરા ગૌખરા વસંત ધૂપ થઈને વાય છે, વાય છે. દરિયાના લોટ તારી આરતી ઉગાય છે, ઉગાય છે. એ વાગે 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 બારે માસ, બારે માસ. એ રામાપીર તારી આરતી એ જાણે યોગ્યું મંદિરિયામાં.
ધૂપ દીવા જડાડે દીકરી હોય ધમશાન એ પાટે પધારો 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 આરતી આવી કે બધાને હાલો હા ભાઈઓ સેવસેક ભાઈઓ આ પંખો એક બંધ કરી દેજો આ બાજુનો પંખો ઉપર જે ફરે તે બંધ કરી દેજો હાલો ગોપાલ ઓમ જય જય રામ પીર પ્રભુ જય જય બોલ રામા પીરની જય હિન્દવા પીરની જય દ્વારિકાની જય કનૈયા લાલની જય વાસુકી દાદાની જય ભૈરવ દાદાની જય માતૃ માતની જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ
જીતુ ઉસ્તાદ આવો. હાલો હાલ લાવો ભાઈ લાવો બાબાને ભાઈ જલ્દીથી પારણિયામાં ઝુલાવવાનો છે જે બાબાને અહીંયા જલ્દીથી લઈને આવી જાવ. કણસમાં કણા બિરાજે ને જામાં બિરાજે દેવડમાં પીર પોતે બિરાજે ઓ બિરાજે હજરાજુ પારણિયા શણગારો પીરના પારણિયા શણગારો પારણિયા શણગારો પીરના પારણિયા શણગારો. એ હીરલે જડાવો રૂડા મોતીડે માં ડાવો પીરના પારણિયા શણગારો હીરને જડાવો રોડા મોતીને મોઢાવો પીરના પારણિયા શણગારો. એ મારવાડ ને મારગડે મારા પીરજી પધાર્યા મારવાડને મારગડે મારા પીરજી પધાર્યા. એ મારવાડ ને મારગડે મારા પીરજી પધાર્યા મારવાડને મારગડે મારા પીરજી પધાર્યા. હે વીરમ દેહા વીરા પીરજી તુમડા ફૂલના હીરા પીરના પારણિયા શણગારો વીર મજના વીરા પીરની તુરા કરના હીરા પીરના એ 5 વર્ષના બાળ બનીને અજમલ ઘેરે આયા 5 વર્ષના બાળ બનીને અજમલ ઘેરે આવ્યા. એ 5 વર્ષના બાળ બનીને અજમલ ઘેરે આયા 5 વર્ષના બાળ બનીને અજમલ ઘેરે આવ્યા. એ મીનડ દેના જાયા બેલી સપૂર્ણા વીરા પીરના પારણિયા શણગારો વીર દેવના દાયા વેલી સાધુલાના વીરા પીરના પારણિયા શણગારો. એ પારણિયા શણગારો પીરના પારણિયા શણગારો પારણિયા શણગારો પીરના પારણિયા શણગારો. એ પારણિયા શણગારો પીરના પારણિયામાં સોનાની તીલડી રે પીરના પારણિયામાં સોનાની તીલડી રે. પીરના પારણિયામાં સોનાની તીલડી રે પીરના પારણિયામાં સોનાની તીલડી રે. હે માતા મીંદડ દે ઝૂલાવે રામા પીર ને રે માતા મેળન દે ઝુલાવે રામા પીરને. એ પિતા અજમલ રાય ઝૂલાવે રામા પીર ને રે પિતા અજમલ રાય ઝુલાવે રામા પીરને. હે પીરના પારણિયામાં હો નાની તીલડી રે પારણિયામાં સોનાની તીલડી રે. ચાલો ઝડપ રાખજો
પારણિયામાં ક્યારે પોડી જા મારો મારો પારણિયામાં ક્યારે પડી જાય બોલ પીરની જય એ લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. એક રામ ભરોસે 500 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જાય પીરની જાય. મોટા ભાઈ કયું જનાવર બોલ્યું? અરે નાના ભાઈ આ ઘોડો બોલ્યો. આપણા માતા પિતા દૂધ પાવા આવે ને, આપણે ઘોડાની જીત લેવાની. અરે રામદેવ વિરમદેવ બંને ભાઈઓ આટલું દૂધ પી લો. અમારે નથી પીવું, ઘોડીલા ખેલવા જવું છે. કેમ દૂધ નથી પીવું? ના અરે ભૂખા થયા હોય તમે દૂધ પી લો પછી ઘોડા ખેલવા જજો. ના, અમારે ઘોડીલા જ ખેલવા જવું છે. અરે સ્વામિનાથ આ કેમ બાળકો સતી? દૂધ નથી પીતા શું બાળકો દૂધ નથી પીતા? અને ઘોડાની હટ લઈને બેઠા છે કે અમારે ઘોડીલા ખેલવા જવું છે. શું વાત કરો છો? લાવો મારી પાસે. અરે કેમ બાળકો? અરે કેમ પિતાજી? તમે દૂધડા પી લો. અમારે નથી પીવા પિતાજી. કેમ દૂધ નથી પીવું? ભૂખ નથી લાગી તમને? ના એમ તો દૂધ તો પીવું જ પડશે ને. ના પિતાજી, અમારે ઘોડીલા ખેલવા જવું છે. શું ઘોડીલા? અરે તમારી ઉંમર જ નથી હજી ઘોડીલા ખેલવાની. હજી તમે તો નાના છો. પિતાજી હા? અમે નાના હોય તો તોય ઘોડીલા ઠીક તું. તોય ઘોડીલા ખેલવા જશો? ત્યાં સુધી દૂધ નહીં પીવું? ના પિતાજી. વાહ. અરે કેમ પ્રધાનજી? આ બાળકોએ તો હટ લીધી છે. આ બાપુ બાળકો હા, આટલી દે. બાળકોએ હટ લીધી છે કે પેલા અમે ઘોડીલા ખેલવા જશે. બાપુ આ તો બાળક કહેવાય. તો હવે આમને હાચા ઘોડા તો દેવાય નહીં. નો દેવાય બાપુ, વગાડી દે. વગાડી દે. હા. તો હવે એક કામ કરો, આપણે કાપડનો ઘોડો બનાવરાવી. હા બાપુ, બરોબર ને? હા ઈ બરોબર. કાપડનો ઘોડો બનાવી અને ઈ ઘોડો એમને આપી ખેલવા માટે. હા ઈ સાચું બાપુ. તો કેમ, એક કામ કરો, રાજમાંથી હાલને હાલ દરજીને બોલાવો અને તાત્કાલિક કાપડનો ઘોડો સીવડાવો એની પાસે. બહુ સારું. બરોબર? એ આજે પ્રધાન બોલાવે દરજી આવજો રે. એ આવજો રાજને દરબારે, આવજો રાજને દરબારે. આજે પ્રધાન બોલાવે દરજી આવજો રે. એ આજે પ્રધાન બોલાવે દર્દી આવ્યા રે રાજને દરબારે આવ્યા રાજને દરબારે પ્રધાન બોલાવે દર્દી આવ્યા રે. કા પ્રધાનજી? આવી ગયો દરજી? હા, શા માટે બોલાવ્યા? કેમ મહારાજા? કેમ પ્રધાનજી? આ દરજી આવી ગયો બાપુ. જય માતાજી. જય માતાજી. બોલો બાપુ, શા કેમ માટે? છો દરજી? મજામાં છો? અરે મોજ. બહુ ઘણા સમય દયા છે બાપુ તમારી. હા, બહુ ઘણા સમયે રાજમાં આવ્યો છો. હા, ઘણા ટાઈમે નવરાશ જ નથી મળતી. આ તો તમે બોલાયો એટલે આવી ગયો. કેમ દરજી? હા, હવે તને બોલાવવાનું એક કારણ છે બોલો. કે રાજમાં બાળકોએ હઠ લીધી છે હા, કે અમારે પેલા ઘોડીલો જોઈશે ને પછી જ અમે દૂધડા પીશું, ત્યાં સુધી અમે દૂધ નહીં પીવી. એવી હટ કરી હે. હા, એટલે એને ઘોડીલા ખેલવા જોઈશ જવું છે, માટે એને હાચો ઘોડો તો અપાય નહીં દરજી. આ બાળક કે હા, નકર એને વગાડી દે. વગાડી દે. હા, તો તારે એક કામ કરવાનું છે કે ઝડપથી એક કાપડનો ઘોડો સીવી દેવાનો છે. અરે બાપુ, ઘોડો તો સીવી દઉં, હા. પણ 2 દી થાય બાપુ. અરે દરજી, અરે 2 દિવસ નો ચાલે ભાઈ.
નો ચાલે હા નો જ ચાલે ને 2 દિવસ બાળકોને ભૂખ્યા રાખવા આપણે. તો બાપુ તાત્કાલિક રાતપાળી કરવી પડે. અરે દરજી ગમે તે કર, તારી પાસે જેટલા માણસો હોય ને એ હા. બધા માણસોને એમાં કામ કરવા માટે લગાડી દે. બહુ સારું. પણ ઘોડો તાત્કાલિક રાજમાં જોશે હો. અરે બાપુ તાત્કાલિક હવારમાં ઘોડો આપી દો. હા અને એક તને ઈ કહું બોલો. કે ઘોડો સીવ ને તો લીલા કાપડ નું સીવ. જે કાપડ છે તારી પાસે હા લીલું કાપડ છે. છે ને? હા અરે તાકોટ નવો જ લાવ્યો છું. બરોબર. આ કાપડ હાલશે. આ લીલું કાપડ જો. હા, બરોબર છે, હાલશે આ. બરોબર. એટલે હવે વહેલી તકે તું ઘોડો સીવીને રાજમાં આવજે ઝડપથી. અરે બરોબર. અરે બાપુ આવું ઘોડા થઈને તરત ભલે. ઘોડા આવ્યા સીવા પડશે ગાંધરબાગમાંથી. તો લાવો સીવી નાખવી. હે પીરને લીલા ને જાને લીલા ચાબકા હોજી રે. લીલા ને જાને પીળા ચાબકા હોજી રે. હે પીરને લીલુડા હોજો પલાણ માણા રાત. હળવે હા કોરામાં પીર ઘોડલા હોજી એ તમે હળવે હા કોરામાં પીર ઘોડલા હોજી રે. હે મારા વાલા ને ઉતારાયો રડા હોજી. મારા વાલાને હું તારા ઓરડા હોજી રે. હે વીરા વીર મદને મેડીના મોલ માણા રાજ. હળવે રે હા કોરામાં પીર ઘોડલા હોજી રે. હળવે હા કોરામાં પીર ઘોડલા હોજી રે. હાલો ઘોડો તૈયાર થઈ ગયો બાપુ ને દેવું. એ પ્રધાનભાઈ બોલો. હાલ્યો બાપુ ને કઈ ઘોડા લઈને દરજી આવી ગયો. કેમ મહારાજા? કેમ પ્રધાનજી? આ દરજી બાપુ ઘોડા લઈને આવી ગયો છે. ઘોડો સીવીને આવી ગયો હા દરજી? બાપુ જો. હા બાપુ. અરે વાહ ભાઈ વાહ, બહુ ઝડપ કરી દરજીએ. દરજીનું કામ સારું બાપુ. બાળક ભૂખ્યા છે ને એટલે ખાય ખા બનાવ્યો. વાહ ભાઈ વાહ. અરે દરજી, હો તું તો બહુ મોટો કારીગર છો હે ભાઈ. બાપુ કારીગર તો બહુ મોટો છું. ખરેખર તારું પણ કોઈ આવતા જ નથી મારી પાસે સીવડાવવા અરે ઘોડા. ઘોડો સીવવાનું તારું કામ બહુ ઊંચું છે દરજી. ખરેખર બહુ સરસ ઘોડો સીવ્યો છે. એમ ને? હા મહેરબાની બાપુ આપણી. બરોબર. કેમ દરજી? હા પ્રધાનજી, આ દરજીને જે કાંઈ એની મહેનતનું મહેનતાણું થયું હોય એ આપી દો રાજમાં. કાંઈ વાંધો નહીં. બરોબર. અરે કેમ દરજી? સવારે આવીને ઇનામ લઈ જજે. અત્યારે ખજાના બંધ હોય. બાળકોને બોલાવો. અરે કેમ બાળકો? કેમ બાળકો? હજી બંધ છે તમારું. કેમ પિતાજી? કેમ બાળકો? લ્યો આ ઘોડો તમારા માટે સીવી લઈ આવ્યો. જો ગમે છે ને ઘોડો? લાવો. ઘોડો ગમે છે ને? હા સરસ છે ને ઘોડો? હા હા તો હવે તમારે ઘોડા ખેલવા જવું છે ને? હા. હવે હું કહું ઈ સાંભળો, ધ્યાનથી સાંભળજો હો. હા બોલો ઘોડા, બોલો પિતાજી. હા ઘોડો ખેલવા જાઓ ને એનો મને વાંધો નથી, પણ આ આપણો જે ચંદન ચોક છે ને એ ચંદન ચોકની અંદર જ ઘોડા ખેલવજો હો. હા પિતાજી. હા અને બહુ આગળ ન વહી જતા, નકર અહીંયા ભૈરવ ભૂમિ છે, અહીંયા રાક્ષસ રહેશે ભૈરવો હા પિતાજી. હો ને. અને ઝડપથી ઘોડીલા ખેલવીને રાજમાં પાછા આવો. હા પિતાજી, બહુ સારું. હા મોટા ભાઈ તમે પેલા ઘોડી લાગે. ઘોડીલા ખેલે વીર મદેવ, ઘોડીલા ખેલે વીર મદેવ. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે વીર મદેવ. હે પિતા યજમલ રાયના બાળ ઘોડીલા ખેલવે વીર મદેવ. એ પિતા યજમાનરાયના બાર ઘોડીલા ખેલે વીર મદેવ. હે માતા મીનળ દેવના બાળ ઘોડીલા ખેલવે વીર મદેવ. એ માતા વીણ દેવના બાળ
ઘોડીલા ખેલવે વીરમદેવ હે વીરા રામદેવ ના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ હે વીરા રામદેવના વીર ઘોડીલા ખેલવે વીરમદેવ અરે નાના ભાઈ હવે તમે ઘોડીલા ખેલો. ધિંગ તાંગ તાંગ ધિંગ તાંગ તાંગ. ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા હે પીર હાથ માથે તીર ઘોડીલા ખેલવે રામા પીર જેના હાથમાં છે તીર ઘોડીલા ખેલવે રામા પીર હે પિતા યજમલ રાય ના બાળ ઘોડીલા ખેલવે રામા પીર હે ગીતા યજમલ રાયના બાર ઘોડીલા ખેલવે રામા પીર હે માતા મીનળ દેવ ના બાળ ઘોડીલા ખેલવે રામા પીર હે માતા વીણલ દેવના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડલે ચડંતા રે ઢીઠા હે રામા પીર ને કોણ છે આજે? પ્રધાન અરે પ્રધાનજી ગજબ થઈ ગયું. શું ગજબ થઈ ગયો અરે રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ઉડી ગયા. અરે શું વાત કરો છો આ પિતાજીને જાણ કરો. તમે રાજમાં જાઓ જાણ કરો અરે કેમ મહારાજા પ્રધાનજી અરે મહારાજા ગજબ થઈ ગયો કેમ શું થયું રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ચાલે ગયા અરે શું વાત કરો છો હા મહારાજા શું રામદેવ ઘોડીલા ખેલવતા આકાશના માર્ગે વહી હા ગયા મહારાજા અરે પ્રધાનજી અરે પણ ઈ તો કાપડનો ઘોડો હતો ઈ કેમ આકાશમાં ઉડે બાપુ એ આકાશમાં ચાલી ગયા કાપડનો ઘોડો હતો પણ આકાશમાં ઉડ્યો વિરમદેવ એવું કીધું અરે પ્રધાનજી આ તો બહુ દુઃખની વાત છે દુઃખની વાત કહેવાય બાપુ કેમ પ્રધાનજી હા તો ઘોડો સીવવા માટે દરજીએ તો કાંઈ કપટ નહીં કર્યું હોય ને ઘોડામાં બાપુ એને બોલાવી તો આપણને ખબર પડે કઈ હા આપણે દરજીને બોલાવો એને પૂછીએ તો ખરા હા બોલાવો દરજીને બોલાવો દરજી એ દરજી મહારાજા બોલાવી રહ્યા છે બોલો મહારાજા અરે કેમ દરજી હા બોલો દરજી તું જે ઘોડો સીવીને લાવ્યો તો ને દરજી હા અરે એ ઘોડો લઈ અને આપણા બાળકો રામદેવ વિરમદેવ ઘોડો ખેલવા ગયા હતા ચંદન ચોક ની અંદર હા બાપુ હા તો રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશના માર્ગે ઉડી ગયા છે કાપડનો ઘોડો લઈને આકાશના માર્ગે ઉડી ગયા છે બાપુ ગજબ થઈ ગયો કે પણ આમાં શું તો કઈ ન કરી શકું બાપુ તું કાઈ ન કરીએ કે એ વાત સાચી છે દરજી પણ મારે તો તને બોલાવીને પૂછવાની ફરજ છે ને કે ભાઈ ઘોડો સીવવામાં તે કાઈ કપટ તો નથી કર્યું ને ભાઈ ના બાપુ કઈ કપટ નથી કર્યું અરે દરજી તું સત્ય બોલજે દરજી હો બાપુ સાચું કહું છું સાચું બોલે તું હા કઈ કપટ નથી કર્યું અરે કેમ પ્રધાનજી કેમ મહારાજા હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં હા મહારાજા એક કામ કરો આ દરજીને મનાવો તમે જો ન માને ને તો એને 2 દિવસ માટે આપણી કોટડીની અંદર પૂરી દો બહુ સારું બરોબર સત્ય બોલાવો એની પાસે. અરે કેમ દરજી જે હોય સાચું બોલી જા તમે હાચું કહો અરે હજી કહું છું સાચું બોલી જા કઈ કપટ નથી કર્યું તો ખોટું બોલીશ તો હેન્ટરના મારા પર જેલમાં પૂરવામાં આવશે જે કરવું એ કરો. આ તો જેલમાં જ પૂરવો પડશે વાહ વાહ મારા નાથ વાહ તારો ઘોડો સીવતા મને સંકટ જેલ પડ્યું જય હો મારા બાપ ચાલો આજે દરજી પુરાણા સંકટ જેલ મારે મારી વારે આવો રામા પીર વારે આવો હિંદવા પીર દરજી પુરાણો સંકટ જેલ મારે આજ જોજે રે દરજી રે મત હાર તો નહીં આજ અને તારી વારે આવે રામા પીર વીરા મારા
આજ જોજે રે દરજી રે મત હાર તો નહીં યાર. આજ તારા રે તોડું ને મેળ્યું તોડી રે નાખું રે યાર. અને દરદીને કાઢું જેલની બાર વીરા મારા. આજ જોજે રે દરજી રે મત હાર તો નહીં યાર. હે મારા નાથ પ્રભુ જય હો બાપ. અરે કેમ ભાઈ દરજી, શા માટે તે ચોરી કરી ભાઈ? અરે બાબા રામદેવ, ચોરી તો એટલા માટે કરવી પડી કે દર્જણે હટ લીધી અને એનું બ્લાઉઝ સીવું અને બાબુલાલે એનું ઓપન સીવું. ઘોડાની અંદર તૂટોયો, મેં અશુદ્ધ ગાભા ભરી ઘોડો તૈયાર કર્યો. એ ઘોડા ઉપર આપ બિરાજમાન થયા અને આકાશના માર્ગે ઉડી ગયા અને મને સંકટ ઝેલ પડ્યું. અરે કેમ ભાઈ દરજી, આજથી લાડકે લીલા કાપવાની કોઈ કપટ ન કરતો, અને ઘોડામાં તૂટો આવે તો રૂ ભરીને ઘોડો તૈયાર કરજે. બહુ સારું બાપા, કદાપી ભૂલ નહીં કરું. હા દરજી. આજે આટલો ગુનો રે મારો માફે કરો. હવે આજે આટલો ગુનો રે તમારો માફ કરું. ફરી વાર નયા કરીએ ભૂલ. આટલો ગુનો રે મારો માફે કરો. એ હવેથી કરતા નહીં ભૂલ. આટલો ગુનો રે તમારો માફ કરું. ગંભીર કામણો ને હાથમાં ગેડિયો રે એ પીર બન્યા ગાયું ના રે ગોવાળ ગોવાળ હાચો રે ધણી રે મારે પીર રામ દે. અરે કેમ મોટા ભાઈ, આપણે આ ગોળિયા સાથે ગેડી દડે રમવું છે ને ભાઈ? હા તો આ ગોળિયાને કયો આપણને રમાડે. બોલો અમાર દડે રમવું છે, અમને દડે રમાડો ભાઈ. એલા કોણ આવ્યું ભાઈ? અરે ગોળિયા અમારે ગેડી દડે રમવું છે. પણ અમારી પાસે દડો તો નથી ભાઈ. ઈ તારા ખીચા માર્યો દડો. ઈ તો ડુંગરી છે. હા પણ દેખાડો તો. એલા અમારે બપોર જમવાનું હોય એટલે ડુંગરી હા છે. પણ દેખાડો તો ખરા. આ દડો જ છે. દડો તો છે આ. કેમ ભાઈ રંબાડશું અમને? શરત રંબાડી કડા, પણ એક શરત. શું શરત? ઈ નાખે ઈ લેવા જાય. શરત તમને મંજૂર છે ભાઈ, બરોબર ને મોટા ભાઈ? તો તમે રહો ગામ બાજુ, અમે રહી સીમ બાજુ. કેમ અમે ગામ બાજુ રહી? ત્યાં ભેરો ભૂમિ છે, તમને બીક લાગે. એ વાત તમારી પણ સાચી છે. હા તો તમે કયો એમ. આજ પેલો રે ડોટો રે રણ છોડે માર્યો રે આજ. અને દડો પડ્યો આસારામની પાસ વીરા મારા. આજ પેલો રે ડોટો રે રણ છોડે માર્યો રે આજ.
ચોથો રે ડોટો રે રામ દેવે મારિયો રે આજ ચોથો રે ડોટો રે રામ દેવે મારિયો રે આજ ચોથો રે ડોટો રે રામ દેવે મારિયો રે આજ ચોથો રે ડોટો રે રામ દેવે મારિયો રે અમે તન પણ ભેલો ભૂમિ મોજાન વીરા મારા આજ ચોથો રે ડોટો રે રામ દેવે મારિયો રે અરે કેમ મોટા ભાઈ અરે કેમ નાના ભાઈ ચાલો આપણે દડે રમી તો મોટા ભાઈ આપણે દડે રમી લીધું માટે ઘરે જ આવી એ ઉભા રહો પેલા અમારો દડો તો લાવી દ્યો અરે ભાઈ તમે રોકી નો કોઈ માં અમે શું કરી અમે રોકવાની કોશિશ કરી પણ નો રોકાણો તમે અરે પણ તમે રોકી જ નો શેકા દડા નહીં તમારા જોરથી નો મરાય ને ભાઈ દડો અરે અમે હાવ હરવે દરે ને મેં સાવ ધીમેથી દડો માર્યો તો પણ તમે રોકી નો શેકા તમે રોકી નો કોઈ માં અમે શું કરી અમે રોકવાની કોશિશ કરી પણ નો રોકાણો ભાઈ દડો જેટલો પુલ હતો અરે કેમ મોટા ભાઈ અરે કેમ નાના ભાઈ આ ગોવાડિયાઓ નહીં માને એટલા માટે હું દડો લેવા જાઉં છું નહીં નાના ભાઈ મારા હોવા છતાંય ભાઈ તો નો જ જવાય આપણી શરત હતી કે જી દડો નાખે અરે કેમ મોટા ભાઈ અરે પિતાજીને મને ઠપકો મળે ભાઈ પણ આપણે તો શરત હતી જે રમતમાં જે દડો નાખી લેવા જાય અરે નહીં નાના ભાઈ તો હું પણ સાથે આવું અરે નહીં મોટા ભાઈ દડો તો મેં નાખ્યો છે તો દડો લેવા હું જ જઈશ તો નાના ભાઈ જલ્દી પાછા આવજો અરે મોટા ભાઈ તમે કાંઈ ચિંતા ન કરશો તમે તો જાણો છો મને મારે પિતાજીને જવાબ દેવો ઓલો થઈ જાય અરે કેમ મોટા ભાઈ આ ગોવાડિયા નથી જાણતા પણ તમે તો મને જાણો છો હું તો જાણું જ છું નાના ભાઈ અરે કેમ મોટા ભાઈ તો તમે ગોવાડિયા સાથે ચાલતા થાઓ અપચાર હું દડો લઈને ભેડો થઈ જાઉં છું નાના ભાઈ હું તમને રાજી ખુશીએ રજા તો આપું છું પણ જલ્દી પાછા આવતા રહેજો. જરૂર મોટા ભાઈ ચાલો ભાઈ ચાલો આહા. આ ગોવાડિયાને શું ખબર કે મેં દ્વારકામાં રાજા અજમલને વચન આપ્યું હતું કે હું ફેરવાનો ભોમાં ભંડારીશ અને ધરતી ઉપર પાપનો ભાર ઓછો કરીશ. આજે વચન પાળવાનો સમય આવી ગયો છે એટલા માટે આજ મારા લીલવા ઘોડે પલાણ માંડવું. આજ ભલો રે લીલુડો ઘોડલો રે આજ અને ભલો મારા ભલાને તલવાર ભલો રે આજ ભલો રે લીલુડો ઘોડલો રે આજ આજ ઝડપ બહીને પોલાણ માંડ્યું રે આજ અને મારે જાઉં ફેરે ભૂમિ મોજાર વીરા મારા આજ ભલો રે